જો ચોરી રોકી શકાતી ન હોય તો શું તેને છૂટ આપી શકાય? જરા પણ નહીં. પણ અહીં કેન્દ્ર સરકારે આવું જ કર્યું છે. ખાદ્યાન્ન પદાર્થોમાં થતી ભેળસેળને રોકીને તેઓ કરનારા સામે આકરી સજાની વાત તો દૂર રહી, પરંતુ તેઓને રીતસરની ખુલ્લેઆમ ભેળસેળ કરવાની છૂટ આપી દીધી છે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓ માટે જેલની સજા જ દૂર કરી દેવામાં આવી છે. તેઓના ઉપર ફક્ત દંડની રકમ જ વધારી દેવામાં આવી છે. તેમને 2 લાખનો દંડ થતો હતો અને તે હવે 10 લાખ રૂપિયાનો દંડ થશે. પણ ભેળસેળ બદલ કોઈ જેલની સજા નહીં થાય. આમ હવે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને જન આરોગ્યને હાનિ પહોંચાડનારાઓને કોઈ પણ પ્રકારની જેલની સજા જ નહીં થાય. આ બતાવે છે કે ભેળસેળિયાઓના હાથ કેટલા લાંબા છે અને તેમની ભેળસેળનો ભોગ બનનારા હાથ કેટલા ટૂંકા છે તેનો પુરાવો આ વાત પરથી મળે છે. આજે આ ભેળસેળિયાઓના હાથ કેન્દ્રીય ખાદ્ય મંત્રાલય સુધી પહોંચી ગયા છે અને સામાન્ય લોકો મોં વકાસતા રહી ગયા છે. વેજીટેબલ ઓઇલ એટલે કે વનસ્પતિજન્ય તેલથી બનતા પનીર, દાળ, ખોચાને બનાવવાના કાયદેસર છૂટ આપી દેવાય છે. ફક્ત તેણે તેના પેકેટ પર લખવાનું રહેશે કે તે વેજીટેબલ ઓઇલથી બન્યું છે. તેથી કદાચ આના લીધે હવે જે પનીર તમે દૂધનું સમજીને ખાતા હશો તો તે વેજીટેબલમાંથી પણ બનેલું નીકળી શકે છે. આમ પહેલા તો વેજીટેબલ ઘી આવતું હતું, તેમ વેજીટેબલ પનીર આવી શકે છે. વેજીટેબલ દાળ અને વેજીટેબલ ખોયા પણ આવી શકે છે. પહેલા તો વેજીટેબલ ઓઇલથી પનીર બનાવ્યું હોય અને સાબિત થાય તો વેપારીએ જેલ ભેગા થવું પડતું હતું અને 6 મહિનાથી લઈને 2 વર્ષ સુધીની સજા પણ થતી હતી અને તેનું લાયસન્સ પણ જપ્ત થઈ શકતું હતું. હવે આ બધું જતું રહ્યું છે અને બધી છૂટ મળી ગઈ છે. હા, ફક્ત આ ભેળસેળવાળા ઉત્પાદનો પર તેની કેટેગરી લખવી પડશે. ઉદાહરણ તરીકે વનસ્પતિ ઓઇલમાંથી જો ફ્રોઝન એટલે કે આઈસ્ક્રીમ બનાવો તો તેના ઉપર લખવું પડશે કે આઈસ્ક્રીમ દૂધમાંથી નહીં પણ વનસ્પતિ ઓઇલમાંથી બનાવ્યું છે. આ જ રીતે ચીઝ વગેરે બનાવવામાં આવ્યું હોય તો તેના ઉપર પણ આ સૂચના લખવી પડશે. પણ આ સૂચના કેટલા મોટા અક્ષરોમાં લખવી તે જણાવ્યું નથી. તેથી જ્યારે પણ સામાન્ય ગ્રાહક ખરીદી કરશે ત્યારે તો તે એમ જ સમજીને કરશે કે તે દૂધમાંથી બનેલી વાનગી ખરીદી રહ્યો છે. કયા કયા ઉત્પાદનો ઉપર કાયદાકીય મહોર લાગી? શુદ્ધ પનીર. જૂના નિયમ મુજબ ગાય ભેંસના દૂધમાંથી બનેલા પનીરને જ શુદ્ધ મનાતું હતું. નવું પનીર દૂધથી નહીં પરંતુ વેજીટેબલ ઓઇલ, સોયા પ્રોટીન, મિલ્ક પાવડર અને એડિટિવ્સમાંથી બનાવવામાં આવી રહ્યા છે. પ્રોટીન ઓછું હોવાથી અવાંછિત ફેટ છે અને હવે તેને કાયદાકીય માન્યતા મળી છે. આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડિઝર્ટ. આઈસ્ક્રીમ જૂના ખાદ્ય નિયમ મુજબ પહેલાં ફક્ત દૂધ અને અન્ય મીઠી ચીજોમાંથી જ બનતો આઈસ્ક્રીમ જ શુદ્ધ માનવામાં આવતો હતો. ફ્રોઝન ડેઝર્ટ હવે દૂધની સાથે વનસ્પતિ ઓઇલ અને અન્ય મીઠી સામગ્રી જેમ કે ખાંડ વગેરેમાંથી બનાવવામાં આવેલું ઉત્પાદન ફ્રોઝન ડેઝર્ટ કહેવાય છે અને આ આઈસ્ક્રીમ જેવો છે તેવો જ વેચવાની છૂટ આપી દેવાઈ છે. પ્લેન ઓઇલ. ખાદ્ય નિયમ મુજબ પહેલાં પ્લેન ઓઇલ સિંગલ શિલ્ડ ઓઇલ હોય છે અને જે સિંગલ સોર્સમાંથી મળે છે અને તેનો સ્વાદ ન્યુટ્રલ હોય છે. બ્લેન્ડેડ ઓઇલ 2 કે તેથી વધુ તેલોના મિશ્રણ જે ડિઝાયર્ડ ફ્લેવર મેળવવા બનાવાય છે અને તેને કેટલીક શરતો સાથે માન્ય કરી દેવાયું છે. ચીઝ દૂધમાંથી થતું ઉત્પાદન છે અને જે કોએગુલેન્ટ તેમજ બેક્ટેરિયલ કલ્ચર વડે બનાવાય છે. પહેલાં તે જ માન્ય હતું. ચીઝ એલોગસ તે ક્રીમ ચીઝનો વિકલ્પ છે અને જે પનીરથી એલજિંગ છે. આ પહેલાં પ્રતિબંધિત હતું અને હવે તેના ઉપર કાયદાકીય મહોર લાગી છે. આમ સરકારે લોકોનું આરોગ્ય લોકોના ભરોસે છોડી દીધું છે. તેથી ભેળસેળિયાઓની આખી જમાતને જન આરોગ્ય સાથે ચેડા કરવાનો છૂટો દોર મળી ગયો છે. ઘણા લોકોનું કહેવું છે કે સરકારે ઔદ્યોગિક મટીરિયલની ખપત વધારવા માટે આ પ્રકારનું પગલું લીધું છે અને આના કારણે આગામી દિવસોમાં લોકોની શારીરિક તકલીફોમાં પણ વધારો થશે તો આશ્ચર્ય નહીં થાય. કદાચ આ દિશામાં શરૂઆત પણ થઈ જ ચૂકી છે. આજે મોટી ઉંમરના માણસો જીવતા હોય છે પરંતુ નાની વયના લોકો હાર્ટ એટેક જેવા રોગોના કારણે મોતને ભેટે છે. નાની વયે કેન્સરનો ભોગ બની જાય છે. આ બધાનું કારણ આ પ્રકારની ભેળસેળ જ છે. જ્યારે આજે પણ જૂની આહાર પ્રણાલીને વળગી રહેલા લોકો મોટી વયે પણ તંદુરસ્ત જીવન જીવે છે. આગામી દિવસોમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર જાણે ફૂડ ઇન્સ્પેક્શન નામનો વિભાગ જ રાખવા માંગતી ન હોય તેમ આ રીતે ભેળસેળ કરનારાઓને છૂટ આપી રહી છે. હવે સરકારના આ પગલાંના સમર્થકો અને વિરોધીઓ બંને છે. સરકારના આ પગલાંના સમર્થકોનું કહેવું છે કે દૂધની બનેલા પનીર, ચીઝમાં પણ ભેળસેળ થતી હતી તો શું થઈ શકતું હતું? કશું જ નહીં. તે સમયે લોકોના આરોગ્ય સાથે થતા ચેડા સામે પણ કશું જ કરી શકાતું ન હતું. જ્યારે અહીં તો હવે સરકારે સીધો વિભાગ પાડી દીધો છે. દૂધની બનાવટની બનેલી
વસ્તુઓ અલગ અને વનસ્પતિ ઓઇલમાંથી બનેલી વસ્તુઓ અલગ પાડી દેવાય છે. તેથી ચિંતા જ નહીં, બસ તેઓએ લેબલ જુદા જુદા મારવાના રહેશે. જ્યારે તેના વિરોધીઓનું કહેવું છે કે આ તો રીતસરની ભેળસેળ માટે સીધી છૂટ છે. લોકો લેબલ તો લગાવે છે, પરંતુ આ લેબલ આટલા નાના હોય તો લોકો વાંચી પણ શકતા નથી. તેના કારણે લોકો એવું માની જ લે છે કે આ દૂધમાંથી બનાવ્યું છે, પરંતુ તેવું હોતું નથી. આ અંગે ચેતવણી આપતા નિષ્ણાંતોનું કહેવું છે કે વેજીટેબલ ઓઇલમાંથી બનતું પનીર કૃત્રિમ પનીર છે. તે ખુલ્લામાં બને છે, તેથી તેને પ્રક્રિયામાં કયા પ્રકારની સાવધાની દાખવવામાં આવી છે તે સ્પષ્ટ થતું નથી. લોકો પનીર સમજીને ઉપયોગ કરે છે, પરંતુ શરીરમાં ઓઇલ જતું હોય છે. આ પ્રકારના ફ્રોઝન ડેઝર્ટને સામાન્ય રીતે લોકો આઈસ્ક્રીમ માને છે, પરંતુ વાસ્તવમાં તે ઓઇલ હોય છે. વાસ્તવમાં તે શરીર માટે નુકસાનકારક હોય છે અને તેનાથી હાર્ટ અને લીવર પર અસર પડે છે. શરીર માટે આ પ્રકારના પદાર્થો હાનિકારક છે અને તે ઘણી બીમારીઓને નોતરે છે.